જય શ્રી કૃષ્ણ બધાને, બધા જ મજામાં છો એવી આશાથી આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ। પ્રેમ એવો અહેસાસ છે જે દરેક વ્યક્તિ અનુભવતી નથી, પણ જે એકવાર પ્રેમમાં પડે છે તે જ એ પ્રેમ અનુભવી શકે છે। અને હા મિત્રો, પ્રેમ કોઈને પણ ગમે ત્યાં થઈ શકે છે। મિત્રો, આ લવ સ્ટોરી જે હું તમને જણાવવા જઈ રહી છું તે વિવેક નામના છોકરાની છે। સાંજ પડી ગઈ હતી। હું સ્ટેશનની બહાર મારા મિત્રોની રાહ જોઈ રહ્યો હતો। અમે બધા મિત્રોનો ક્યાંક બહાર જવાનો પ્લાન હતો અને હું તેમના પહેલાં સ્ટેશનની બહાર પહોંચી ગયો। હું સમજી શકતો ન હતો કે શું કરવું। મારા મિત્રોને આવવામાં હજુ ઘણો સમય બાકી હતો, તેથી હું સ્ટેશન પાસેની બેન્ચ પર બેસી ગયો અને પછી કંઈક એવું બન્યું જેણે મારા જીવનમાં એક અલગ વળાંક લઈ લીધો। જ્યારે હું સ્ટેશન તરફ જોઈ રહ્યો હતો ત્યારે અચાનક મારી નજર એક ખૂબ જ સુંદર છોકરી પર પડી। તે સમયે હું થોડા સમય માટે સંપૂર્ણપણે સ્તબ્ધ થઈ ગયો હતો। હું ભૂલી ગયો હતો કે હું ક્યાં હતો અને શા માટે હતો। મારી નજર પેલી છોકરી પરથી હટતી જ ન હતી અને ખબર નહીં કેમ હું વારંવાર તેની સામે જોઈ રહ્યો હતો। તેનો નિર્દોષ ચહેરો, તેની આંખો એટલી સરસ હતી અને તેનું હાસ્ય પણ એટલું જ મધુર હતું, જાણે કે તે પરી હોય। તેને પહેલી જ નજરે જોતાં જ મારા દિલને કંઈક થયું હોય એવું મને લાગ્યું। તે પ્રેમ હતો કે બીજું કંઈક, હું નથી જાણતો। મારું હૃદય માત્ર એટલું જ કહી રહ્યું હતું કે હે ભગવાન, કાં તો મારા મિત્રો થોડા સમય પછી અહીં આવે અથવા આ સમય થોડો સમય રોકાઈ જાય। હું તેનું નામ જાણવા માંગતો હતો। હું પણ તેના વિશે કંઈક જાણવા માંગતો હતો, પરંતુ તે કેવી રીતે કરવું તે સમજાતું ન હતું। જ્યારે હું કંઈ સમજી શક્યો નહીં ત્યારે મેં ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારા જીવનમાં ઓછામાં ઓછું એક વાર આ છોકરીને મારી પાસે મોકલો। ત્યારે અચાનક તે મારી નજરથી દૂર જતી રહી હતી, પરંતુ મારે તેને કોઈક રીતે રોકવી હતી। તેની સાથે કંઈક વાતો કરવી હતી, તેનું નામ પણ પૂછવું હતું। તેણી ક્યાં રહે છે, હું તેના ઘરનું સરનામું પણ જાણવા માંગતો હતો। એકવાર મારે દોસ્તી કરવી હતી અને મારા દિલની વાત પણ કહેવાની હતી, પરંતુ કેવી રીતે? આ જ પ્રશ્ન મારા મનમાં વારંવાર આવી રહ્યો હતો અને મને બેચેન કરી રહ્યો હતો। પણ મેં પણ ફરી વિચાર્યું કે જો તે મારી નજરોથી દૂર જાય તે પહેલાં હું તેનું નામ જાણી લઈશ, તો હું તેને મારા પ્રેમ વિશે ચોક્કસ કહીશ। ભલે તે મને હા કહે કે ના, પણ હું તેને મારા દિલની વાત કહેતો રહીશ। કદાચ ભગવાને તેને મારા માટે જ મોકલી હશે। પછી અચાનક ભગવાને ચમત્કાર કર્યો। પાછળથી અવાજ આવ્યો। તેણે કહ્યું, સીમા, હું અહીં છું। પછી મેં પાછળ ફરીથી જોયું તો તેની એક મિત્ર એ જ છોકરીને બોલાવે છે જેના પ્રેમમાં હું પડ્યો હતો। પછી તેનું નામ સીમા જાણીને હું ખૂબ જ ખુશ થઈ ગયો। મને એવું લાગ્યું કે જે છોકરીએ મને નામ કહ્યું તેનો હૃદયપૂર્વક આભાર માનવો, કારણ કે તેના કારણે જ મને તેનું નામ જાણવા મળ્યું। ત્યારે જ મેં નક્કી કર્યું કે હવે મારે તેને મારી બનાવવી જ છે અને તેને મારા જીવનમાં લાવવી જ છે। પછી હું તેની પાછળ જવા લાગ્યો ત્યારે અચાનક મારા બધા મિત્રોએ મને પાછળથી બોલાવ્યો। હવે મારે શું કરવું જોઈએ? હું કશું જ સમજી શકતો ન હતો। હું મારા મિત્રોને શું કહું અને કેવી રીતે કહું? હવે હું સીમાની પાછળ કેવી રીતે જાઉં? હું આ જ વિચારી રહ્યો હતો જ્યારે મેં જોયું કે સીમા ઘણી દૂર ચાલી ગઈ હતી। એવું લાગતું હતું કે મારું હૃદય રડવા માંડ્યું છે અને પછી મને એવું લાગ્યું કે બધું એક જ સ્વપ્ન જેવું હતું જે ટૂંક સમયમાં તૂટી ગયું। હું ત્યાંથી મારા મિત્રો સાથે ગયો હતો, પરંતુ માત્ર આખા રસ્તે હું સીમા વિશે જ વિચારતો હતો।
જાણે મારું હૃદય તેના વિચારોમાંથી મુક્ત થવા તૈયાર જ ન હોય. પછી અમે બધા મિત્રો ફર્યા અને પોતપોતાના ઘરે ગયા અને બીજા દિવસે જ્યારે હું તૈયાર થઈને કોલેજે પહોંચ્યો અને હું મારા વર્ગમાં જઈને બેઠો ત્યારે મારા એક મિત્રએ મને ક્લાસની બહાર બોલાવ્યો અને કહ્યું કે વિવેક, જો આપણી કોલેજમાં એક છોકરી કેટલી સુંદર આવી છે. પણ મારું મન હજુ પણ સીમાના વિચારોમાં મગ્ન હતું અને જાણે તેનો ચહેરો મારા મનમાંથી બહાર નીકળી રહ્યો જ ન હતો. મારો મિત્ર મને વારંવાર ફોન કરતો હતો. પછી હું ગુસ્સે થઈ ગયો અને મારા મિત્રને વર્ગમાંથી બહાર આવવા કહ્યું. પણ મારા મિત્રને હું શું કહું? તેણે મારો હાથ પકડીને મને બળપૂર્વક બહાર કાઢ્યો અને મેં તે છોકરીને જોતાં જ મારી ખુશીનો પાર ન રહ્યો. હું મારી જાતને રોકી ન શક્યો, પણ આગળ શું કરવું તે હું સમજી શકતો ન હતો. પછી મારા મિત્રએ મને પૂછ્યું, શું થયું? તો એ છોકરીને જોઈને તું આટલો દુઃખી કેમ થઈ ગયો? પછી વિવેકે તેના મિત્રને ગળે લગાડ્યો અને તેના એક તરફી પ્રેમની બધી વાત તેના મિત્રને કહી. તો તેના મિત્રએ કહ્યું કે વિવેક, તારો પ્રેમ બિલકુલ સાચો છે, એટલે જ આજે તે તારી સામે છે. પછી મારા મિત્રએ મને વધુ પ્રોત્સાહિત કર્યો અને હું તેના શબ્દોથી ખૂબ ખુશ થઈ ગયો અને હવે હું હવામાં ઉડવા લાગ્યો. સીમાને જોતાં જોતાં એ દિવસ આમ જ પસાર થઈ ગયો અને પછી એક દિવસ મારા મિત્રએ મને કહ્યું કે આજે મારા દિલમાં જે છે તે બધું સીમાને જઈને કહી દે. પણ મને ડર હતો કે તે શું કહેશે. મને ખબર નથી કે મારા શબ્દોથી તેને કેવું લાગશે. મેં હંમેશા વિચારવાનું બંધ કર્યું. હું વિચારવા લાગ્યો હતો કે શું મારી વાત સાંભળીને તે મારાથી વધુ દૂર ચાલી જશે. હવે મેં સીમા સાથે થોડી વાર વાત કરવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે કદાચ તે પણ મને પસંદ કરે છે, પરંતુ તેણીએ મને તેના પ્રેમ વિશે ક્યારેય કશું કહ્યું નહીં. સમય વીતતો ગયો અને મેં સીમાને મારી મિત્ર બનાવી અને અમે બંને એકબીજા સાથે મિત્રોની જેમ વાતો કરતા હતા. પણ ન તો હું ક્યારેય સીમાને કંઈ કહી શક્યો કે ન તો સીમાએ મને કંઈ કહ્યું. અને હવે હું સીમાના પ્રેમને મેળવવા માટે દિવસ રાત તડપતો હતો. પણ મારામાં એક વાર પણ પ્રેમ વ્યક્ત કરવાની હિંમત નહોતી થઈ અને હવે ઘણો સમય વીતી ગયો હતો અને અમારો કોલેજનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. હું સમજી શક્યો નહીં કે આટલો સમય વીતી ગયો. અમારી દોસ્તી પણ હું સીમાને એક વાર પણ કેમ કહી ન શક્યો, પરંતુ હજી પણ મારા હૃદયમાં તેના માટે મારો પહેલો અને છેલ્લો પ્રેમ જ હતો. હવે કોલેજ પછી મેં એક મોટી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે પણ કદાચ મોટી કંપનીમાં કામ કરવા લાગી હતી. અમે બંને એકબીજાના ફોન નંબર લીધા હતા અને ક્યારેક અમે વાત પણ કરતા હતા અને 2 વર્ષ ક્યારે વીતી ગયા ખબર જ ના પડી. એક દિવસ મને સીમાનો ફોન આવ્યો અને તેણે મને પાર્કમાં બોલાવ્યો. આ સાંભળીને મારી ખુશીનો પાર ન રહ્યો. હું વિચારતો હતો કે કદાચ આજે સીમા મને તેના પ્રેમ વિશે કંઈક કહેશે અને હું તે પાર્કમાં સીમાને મળવા ગયો. એટલામાં સીમા પણ ત્યાં આવી. તે દિવસે સીમાને જોઈને હું ખૂબ ખુશ થતો. ત્યારે અચાનક સીમાએ મને કહ્યું, વિવેક, મારે તને કંઈક કહેવું છે. પછી મેં પણ કહ્યું કે સીમા, મારે પણ તને કંઈક કહેવું છે. તો સીમાએ મને કહ્યું કે તું પહેલાં કે. ત્યારે મેં કહ્યું કે ના સીમા, પહેલાં તું જે કહેવા માંગે છે તે બોલ. પછી સીમા કહે, ઠીક છે, હું પહેલાં કહીશ. અને હું મારું હૃદય પકડીને તેની વાત સાંભળવા બેઠો. એટલે સીમાએ તેની બેગમાંથી એક કાર્ડ કાઢીને મારા હાથમાં મૂક્યું. તો મેં સીમાને પૂછ્યું કે આ શું છે?
ત્યારે સીમાએ મને કહ્યું કે આ મારા લગ્નનું કાર્ડ છે. આવતી 15 તારીખે મારા લગ્ન છે અને તારે આવવું જ પડશે. એ કાર્ડ જોતાની સાથે જ મને લાગ્યું કે કદાચ મેં મારો પ્રેમ વ્યક્ત કરવામાં ઘણો વિલંબ કરી દીધો છે અને હું મારી જાત પર ખૂબ ગુસ્સો અનુભવી રહ્યો હતો અને મારા હાથ પગ ખૂબ જ ઢીલા થઈ ગયા હતા. એવું લાગતું હતું કે મારું જીવન ત્યાં જ થંભી ગયું છે. ત્યારે સીમા મને કહે છે કે હવે વિવેક મને કહે કે તું મને શું કહેવા માંગતો હતો, તે પછી શું કહું. મારા રડતા હૃદયને કાબૂમાં રાખીને મેં મારા શબ્દો બદલ્યા. મેં સીમાને ખોટું કહ્યું કે મારા લગ્ન ક્યાંક નક્કી છે. પછી સીમા મને કહેતી જાય છે કે મને તારા લગ્નમાં આમંત્રણ આપવાનું ભૂલતો નહીં અને હા, તારે મારા લગ્નમાં આવવાનું જ છે. અને સીમા ત્યાંથી નીકળી જાય છે અને હું ત્યાં જ બેસીને વિચારતો હતો કે કાશ મેં સીમાને મારા પ્રેમ વિશે બધું જ કહ્યું હોત તો આજે સીમા અને મારા લગ્ન થઈ ગયા હોત. તો મિત્રો, પ્રેમનો અર્થ દિલમાં છુપાવવાનો નથી. તમારો પ્રેમ વ્યક્ત કરો અને સમયસર તમારી ગર્લફ્રેન્ડને કે તમારા પ્રેમ વિશે જણાવો, નહીં તો તમને જીવનભર પસ્તાવો થશે.